જ્યારે પણ આપણે કોઈ ભજીયા કે ગોટા તૈયાર કરીએ ને તો એની અંદર સોડા કે ઈંોનો ઉપયોગ કરીએ છીએ અને એના કારણે ઘણીવાર ભજીયામાં તેલ વધારે પ્રમાણમાં ભરાઈ જાય છે અથવા ટેસ્ટમાં સારા નથી થતા. તો આજે હું તમને સોડા કે ઈંોના ઉપયોગ વગર એકદમ સરસ ક્રિસ્પી પાલકના ભજીયાની રેસીપી બતાવવાની છું. તમે જોઈ શકો છો અવાજ પરથી કે આપણા ભજીયા કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે. એકદમ સરસ જાળીદાર છે અને હાથમાં તમે જો આ રીતે લેશો ને તો બિલકુલ જ તમને તેલ નહીં લાગે, એટલે કે એમાં તેલ સહેજ પણ પ્રમાણમાં ભરાતું નથી. તો સરસ ક્રિસ્પી એવા પાલક અને બટાકાના આ ભજીયા ખાવામાં એટલા ટેસ્ટી છે કે જો એકવાર બનાવી લીધા ને તો વારંવાર બનાવવાનું મન થશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણે ભજીયા માટેનું ખીરું તૈયાર કરી લઈએ. તો એના માટે અત્યારે માર્કેટમાં જે બેસન આવે છે ને તૈયાર પેકેટ વાળું, મેં એ લીધું છે. તમે ચણાનો લોટ પણ લઈ શકો. તો 1 કપ ભરીને આપણે બેસન લેવાનું છે અને એને ચાળી લેવાનું છે. ચાળવાથી શું થશે કે બેસન છે ને એકદમ ઝીણું હોય, એકદમ ફાઇન હોય, એટલે તમે ગમે તેટલું એને ચાળીને ભરો ને તો પણ એની અંદર થોડા સમય પછી ઘટ્ટા થઈ જાય. તો ચાળવાથી એ ઘટ્ટા તો દૂર થઈ જ જાય, સાથે સાથે એની અંદર હવા ભરાય અને આપણા જે ભજીયા છે, તમે કોઈ પણ ફરસાણ બનાવો ચણાના લોટનું તો એ ખૂબ જ સરસ ફરસું બને. તો હંમેશા સૌથી પહેલી ટિપ્સ કે તમારે જ્યારે પણ ચણાના લોટનો ઉપયોગ કરવો હોય તો એને ચાળીને લેવું ખાસ જરૂરી છે. તો મેં ચાળી લીધું છે. 1 કપ અત્યારે મેં ક્વોન્ટિટી લીધી છે અને આટલામાંથી તમે લગભગ 2 થી 3 વ્યક્તિ માટે આ ભજીયા બનાવીને તૈયાર કરી શકો. હવે ચણાનો લોટ છે એટલે પાચવામાં સારું રહે, સરળતા એના માટે અહીંયા આગળ મેં 1 ટીસ્પૂન હિંગ નાખી છે. મીઠું સ્વાદ મુજબ, તો 0.5 ટીસ્પૂન મેં મીઠું નાખ્યું છે અને અહીંયા આગળ 0.5 ટીસ્પૂન મેં અજમો લીધો છે. અજમો અને હિંગ આપણને પચવામાં મદદરૂપ થાય છે, તો ચણાના લોટનો ઉપયોગ કરીએ ત્યારે અવશ્ય એને એની અંદર એડ કરવું જોઈએ. પહેલા તો આપણે એને કોરું જ મિક્સ કરી લઈએ અને પછી થોડું થોડું પાણી નાખી આપણે એનું બેટર તૈયાર કરવાનું છે. અને જે બેટર એટલે કે ખીરું છે ને એ થોડું આપણે ઘટેલે જાડું રાખવાનું છે. તો પાણી પહેલા થોડું નાખીશું. જો તમે એકદમ જ પાણી નાખી દો ને વધારે તો ખીરું તો ઢીલું થઈ જ જાય, સાથે સાથે એની અંદર લમ્સ પણ પડે, કારણ કે એક સામટું જો અંદર પાણી એડ કરી દેવામાં આવે ને તો ચણાના લોટના એની અંદર ગાંઠા થઈ જાય. તો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું, મિક્સ કરતા જવાનું અને પછી જરૂર મુજબનું પાણી એની અંદર એડ કરી આપણે બેટર તૈયાર કરી લેવાનું. આ ભજીયા બનાવવામાં આપણે સોજી કે પછી ચોખાનો લોટ કે એવો કોઈ જ ઉપયોગ નથી કરવાનો, તેમ છતાં એકદમ સરસ આ ક્રિસ્પી બનીને તૈયાર થશે. અને એના માટે એની એક ખાસ ટ્રીકનો આપણે ઉપયોગ કરવાના છે, જેના કારણે આપણા ભજીયા સોડા કે ઈનો વગર, ચોખાનો લોટ કે સોજી વગર પણ એકદમ સરસ ક્રિસ્પી એવા બનશે. તો જો પાણી મેં નાખી દીધું છે માપનું અને સાઈડમાં જે આપણો કોરો લોટ હોય ને એને આપણે વચ્ચે વચ્ચે આવી રીતે મિક્સ કરતા જવાનું છે અને બસ આ રીતની કન્સિસ્ટન્સી રહેશે. હવે વધારે પાણી એડ નથી કરવાનું. હવે આપણે આ લોટને લગભગ 10 મિનિટ માટે ફેંટવાનો છે. 10 મિનિટ ફેંટવાથી આપણો જે લોટ છે ને એનું વોલ્યુમ વધશે, એનો જે કલર છે એ લાઇટ થશે. તમને આઈડિયા આવશે કે આપણો જે પહેલાનો લોટ હતો ને એ કેટલો ડાર્ક હતો અને આપણે જે ફેંટ્યો એના પછીનો કલર લાઇટ થઈ ગયો છે. તમે સ્ક્રીન ઉપર બંને જોઈ શકો છો, પહેલાનો અને પછીનો. તો 10 મિનિટ ફેંટવાથી આપણું જે ખીરું છે એકદમ એરી બની ગયું છે અને મેં અડધો કપ પાણીનો ઉપયોગ કર્યો હતો. ખીરું એકદમ ફ્લફી છે, એની અંદર હવા ભરેલી છે. તો બસ આ રીતે ખીરું તૈયાર કરી અને આપણે એને 10 થી 15 મિનિટ ઢાંકીને રહેવા દેવાનું છે. ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ. તો 1 કપ આપણે બેસન લીધું છે, તો 1 કપ આપણે અહીંયા આગળ પાલક લેવાની છે. પાલકને પાણીથી બરાબર સાફ કરી એકદમ ઝીણી ઝીણી એને કટ કરી લેવાની. હવે અહીંયા આગળ તમારી પાસે પાલક ના હોય તો તમારી પાસે ઘરમાં જો કેબેજ હોય તો તમે એ લઈ શકો છો, મેથીની ભાજી પડી હોય તો એ લઈ શકાય છે અને કોથમીર તો દરેકના ઘરમાં હોય, તો કંઈ જ ના હોય તો તમે કોથમીર પણ લઈ શકો છો. પણ જેટલું બેસન હોય એટલી જ ક્વોન્ટિટીમાં તમારે બાકીની વસ્તુઓ લેવાની. અને સાથે અહીંયા આગળ મેં 2 નંગ મરચાં લીધા છે. મરચાં તીખા છે એટલે વધારે ક્વોન્ટિટી નથી લીધી અને એની પેસ્ટ નથી બનાવવાની, પણ આ રીતે એને એકદમ બારીક બારીક આપણે કટ કરી લેવાના છે, જેથી ખાવામાં એ ખૂબ જ સરસ લાગશે. અને અત્યારે મેં એક મીડિયમ સાઇઝનું બટાકું લીધું છે, એની છાલ કાઢી અને પાણીમાં રાખ્યું છે. હવે આ બટાકાને આપણે ખમણી લેવાનું છે. જનરલી આપણે મેથીની ભાજીના ગોટા તો બનાવતા જ હોઈએ છીએ, પણ આ પ્રમાણે તમે જો એકવાર પાલકના ભજીયા કે ગોટા તમે જે પણ કોઈ બનાવશો તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે. અને બીજું કે મેથીની ભાજી ઘણીવાર ઉનાળો હોય કે એવું હોય ત્યારે એટલી સારી નથી મળતી હોતી, પણ પાલક તો 12 મહિના મળતી હોય છે. તો તમે આ પ્રમાણે તૈયાર કરી શકો. અચાનકથી ઘરે મહેમાન આવ્યા છે અથવા તો તમને ચા સાથે કંઈક ચટપટું ખાવું છે આ રીતનું, તો ફક્ત 10 થી 15 મિનિટમાં જ આ તૈયાર થઈ જાય છે. કોઈ પણ જાતની પૂર્વ તૈયારી નથી કરવી પડતી. તો બટાકાને આપણે ખમણવાનું છે અને જે મોટી સાઈડ હોય ને એ સાઈડથી એને ખમણવાનું. તો એકદમ સરસ લાંબી લાંબી છીણ આપણને એની જોઈએ છે, તો બહુ વધારે પતલી નહીં પણ થોડી મોટી હોય ને એવી સાઈડથી જ ખમણીશું એટલે એકદમ સરસ એની આપણને છીણ મળશે.
હવે એની અંદરનો જે સ્ટાર્ચ હોય ને એને એકવાર આપણે પાણીથી ધોઈને કાઢી લઈશું. 3 થી 4 વાર પાણી બદલવાની કે એવી કોઈ જરૂર નથી. ફક્ત એક જ વાર પાણીમાંથી આપણે એને કાઢી લઈશું. એટલે જે પણ એનો એક્સ્ટ્રા સ્ટાર્ચ હશે ને એ બધું જ નીતરી આવશે. હવે છીણને આપણે એકદમ સરસ દબાવી અને કાઢી લેવાની છે, જેથી આની અંદર પાણી ન રહે. કારણ કે જો આમાં પાણી રહી જશે ને તો આપણું જે ખીરું છે વધારે ઢીલું થઈ જશે. અને આમ પણ આપણે મસાલો કરીશું, મીઠું એડ કરીશું એટલે ખીરામાંથી થોડું પાણી તો છૂટશે જ. તો બહુ વધારે ખીરું જો ઢીલું થઈ જાય તો પછી આપણે એની અંદર બીજું બેસન ઉમેરવું પડે અને પછી એનો સ્વાદ બદલી જાય. તો બને ને તો એકદમ હાથેથી દબાવીને છીણને કાઢવાની, અને હોય તો તમારે એને કપડે મૂકી દેવાની થોડી વાર. તો એકદમ સરસ એ ડ્રાય થઈ જશે. હવે આપણું જે ખીરું છે અત્યારે સેટ થઈ ગયું છે. અહીંયા આગળ મેં 1 ટેબલ સ્પૂન અધકચરા વાટેલા ધાણા અને 5 થી 6 નંગ મરીને અધકચરા વાટીને એડ કર્યા છે. અને બાકીની વસ્તુઓ એટલે કે લીલા મરચાં અને પાલકને એની અંદર ઉમેરી દઈશું આપણે, અને બટાકાની છીણને એડ કરી દેવાની છે. અહીંયા આપણે સોડા કે એનું એવું કશું જ ઉપયોગમાં નથી લેવાનું. બસ તમારે એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે આ રીતે ભજીયા બનાવવા માંગતા હો તો ખીરું તૈયાર કરી અને પછી તરત જ તમારે એમાંથી ભજીયા તળી લેવાના છે. મેં સાઈડમાં તેલ ગરમ કરવા ઓલરેડી મૂકી દીધું છે. તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું અને પછી બધી વસ્તુઓ મિક્સ કરવાની. નહીંતર શું થશે કે તમારો જે મસાલો છે ને એમાંથી પાણી છૂટશે. અને જો ક્યારેક એવું થાય કે તમારા મસાલામાંથી પાણી વધારે છૂટે અને ખીરું તમારું વધારે ઢીલું થઈ જાય તો તમારે 2 થી 3 ચમચી જેટલું બેસન એની અંદર એડ કરી દેવાનું. એટલે તમારા ખીરાની કન્સિસ્ટન્સી છે ને સેટ થઈ જશે. તો જો અત્યારે આપણું ખીરું તૈયાર છે અને આ ખીરું આવી જ રીતનું રહેશે. આમ એને બહુ વધારે બાઇન્ડ નથી કરવાનું આપણે, પણ આપણે જે રીતના ડુંગળીના ભજીયા બનાવે છે ને, લચ્છા ભજીયા, બટાકાના લચ્છા ભજીયા, બસ એ રીતનું જ આપણે એને મૂકી દેવાનું છે તળવા માટે. એને કોઈ પ્રોપર શેપ નથી આપવામાં આવતો. તો આ રીતનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની અંદર જે તેલ ગરમ કરવા મૂક્યું છે ને એમાંથી 1 મોટી ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ એની અંદર રેડવાનું છે અને મિક્સ કરવાનું છે. એનાથી આપણા ભજીયા છે ને એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરા બનશે. તો આટલી ક્વોન્ટિટી છે એટલે મેં અત્યારે તેલ 1 ચમચી લીધું છે. તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હો તો તમારે તેલની ક્વોન્ટિટી એ મુજબ થોડી વધારે લેવાની. તો આપણું ખીરું અત્યારે તૈયાર થઈ ગયું છે. તો એમાંથી હવે આપણે ગરમા ગરમ ભજીયા તળીને તૈયાર કરીએ. તેલ એકવાર તમારે બરાબર ગરમ કરી લેવાનું અને પછી ગેસની ફ્લેમને તમારે મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે. તેલ છે ને એ ઠંડુ ના હોવું જોઈએ, નહીંતર ભજીયામાં વધારે પ્રમાણમાં તેલ ભરાઈ જશે. અને બસ આ રીતે એને કોઈ પણ શેપ આપ્યા વગર જ તમારે તળવા માટે મૂકી દેવાના છે. એકદમ સરસ ક્રિસ્પી બનશે. બસ તેલનું ટેમ્પરેચર છે એ ધ્યાન રાખવાનું છે. તેલ તમારું એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ હાઈની વચ્ચે જ રાખવાની, અને કડાઈમાં જેટલા ભજીયા આવતા હોય એટલા મૂકી અને પછી થોડા એ તળાઈ જાય ને પછી તમારે એને પલટાવવાના છે. થોડા તળાઈ જાય ને પછી આપણે એને નાની ચમચી, આ રીતની જે કાંટા ચમચી આવે છે ને એની મદદથી એને પલટાવવાના છે. તો એક એક કરીને તમે એને પલટાવશો ને તો તમને ઇઝી પડશે. તમે જો મોટો જારો પહેલી વારમાં જ લઈ લેશો ને તો તમને પલટાવવાનું આસાન નહીં રહે. તો આ પ્રમાણે એક ચમચીની મદદથી જ તમારે દરેકને પલટાવવાના છે. અને કદાચ જો જોઈન્ટ હોય ને વચ્ચેથી તો તમારે એને એ સમય પર તોડી પણ લેવાના છે. તો લગભગ 5 થી 6 મિનિટ જેટલો સમય લાગે છે આ ભજીયાને તળવામાં. અને તમે જો પલટાવો નહીં ને તો ચમચીથી તમારે આ રીતે એને કડાઈમાં જ ગોળ ગોળ ફરાવતા રહેવાનું. તો પણ એકદમ સરસ તળાઈ જશે. તમે એને એક સાઈડ રાખી મૂકશો ને તો એક બાજુથી એ કલરમાં ડાર્ક થશે ને બીજી બાજુથી લાઇટ રહેશે. તો એને સતત ચલાવતા રહેવું જરૂરી છે. તો 5 થી 6 મિનિટ જેટલો સમય લાગશે અને આપણા ભજીયા તળાઈને તૈયાર થઈ જશે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ સરસ ક્રિસ્પી આપણા ભજીયા બનીને અત્યારે તૈયાર થઈ ગયા છે. હું તમને એનો અવાજ છે ને એ પણ બતાડું તો તમને આઈડિયા હશે કે કેટલા સરસ ક્રિસ્પી આપણા ભજીયા બનીને તૈયાર થયા છે. આપણે કોઈ પણ જાતનો એની અંદર ચોખાનો લોટ, સોજી, સોડા કે એનો ઉપયોગ નથી કર્યો. તેમ છતાં એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે. અને હાથમાં બિલકુલ જ તમે લેશો ને તો તેલ પણ નથી લાગતું. તો એકવાર આ ભજીયાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને તમને રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો. રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે વધુને વધુ શેર કરો. તો ફરીથી મળીશું નવી રેસીપી સાથે.